નડિયાદમાં સોની બજારના વેપારી પર લૂંટનો પ્રયાસ, બૂમાબૂમથી લૂંટારો ભાગ્યા। નડિયાદ શહેરમાં ગઈકાલ રાત્રે 9 વાગ્યાની આસપાસ એક સોની વેપારી પર લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો। સોની બજારમાં સુરત નામની દુકાન ધરાવતા પૂર્ણાંક સાળુકે દુકાન બંધ કરી 40 થી 50 હજાર રૂપિયા રોકડ સાથે ઘરે જઈ રહ્યા હતા। પૂર્ણાંકભાઈ અને તેમની સાથે તેમના માસીના દીકરા ઓમકાર એક્ટિવા પર જતા રસ્તામાં બે શખ્સો રોડની સાઈડમાં ઊભા પૂર્ણાંકભાઈ નજીક પહોંચતા તેઓ એક્ટિવા આગળ આવી ઊભા રહી ગયા। એક શખ્સે એરગનથી આમાં ફાયરિંગ કરીને રૂપિયા ભરેલ બેગની માંગણી કરી। વેપારીએ બેગ આપવાની ના પાડીને બૂમાબૂમ કરવા લાગ્યા, જેથી લૂંટારો ત્યાં બાઇક પર ભાગી ગયા। નડિયાદ ટાઉન પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની શોધખોળ શરૂ કરી છે। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ। પૂર્ણાંક સાવ દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો। અહીંયા 2 જણ ઊભા હતા અમારી પહેલા ગાડી પર। અમે 2 જણ આવતા હતા, અમારા બેઓની ગાડી આગળ ઊભી રાખી અને બંદૂક બતાવી। અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા, એટલે બધા નહીં ગયા। 2 જણા હતા, આગળ 1 જણ ઊભો હતું ગાડી પર। કેટલી લોડ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા, હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા। બૂમાબૂમ કરી, બંદૂક હતી। ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં। તમે સામાન છોડેલો હતો? ના, હું સામાન થેલ્યું નહીં છોડ। તમારું દુકાનનું નામ શું છે? તમે ક્યાં છે? સુરત જ દુકાનનું નામ, રહેવાનું અહીંયા જ છે। તમારી પાસે શું હતું? તમારી સાથે તેલામ શું હતું? 40-50 હજાર જેવી કેસી છે।